અમેરિકાના વિઝા લેવાનું વિચારી રહ્યા છો તો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રમ્પ વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે સેંકડો અરજદારો અને વિઝા ધારકોના વિઝા રદ કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આ ઇમિગ્રેશન કાર્યવાહી માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ એઆઈનો ઉપયોગ કરીને વિઝા અરજદારો અને ધારકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ટ્રમ્પ વિરોધી પોસ્ટ અથવા હમાસ તરફી, હિઝબુલ્લાહ તરફી અથવા હુથી તરફી પોસ્ટને ફ્લેગ કરી રહ્યા છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ગયા મહિને પુષ્ટિ કરી હતી કે ઓછામાં ઓછા 300 વિઝા રદ કરાયા છે અને ઉમેર્યું હતું કે વિભાગ એવા લોકોને નિશાન બનાવી રહ્યો છે જેઓ યુએસ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. જે લોકોને નિશાન બનાવ્યા છે તેમાંથી ઘણાએ પેલેસ્ટાઇન તરફી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા હોવાના અહેવાલો વચ્ચે આ સત્તાવાર નિવેદન આપ્યું છે. આ નીતિ તાત્કાલિક અસરથી અમલી બનાવાઈ છે અને તે સ્ટુડન્ટ વિઝા તથા ગ્રીન કાર્ડ્સ માટેની અરજીઓ પર લાગુ થશે.